શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રીયમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલનાથ દાવ દયાળ કી જય, શ્રી નવનીત પ્રિયા લાલ કી જય, अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करी जय श्री कृष्ण। आज बधु चेक करे एवा सालवा रिपोर्ट हरिगुरु वैष्णवनी अनहद कृपा थी सारा एवा। अशक्ति खूब छे, डॉक्टरे कीधुं अठवाडियुं आराम करशो बधुं बराबर थई जशे। जो पेश्री वल्लभ न होते तो आज ईलाबेन आया ना होते। आ वल्लभनी अनहद कृपा, वल्लभीओनी अनहद प्रार्थना, अनहद हूंफ के मने पाछी अहींया सुधी खेंचीने लई आव्या। जो क्या क्यांथी ने केवा केवा सत्संग मळे छे एनी नानी वात छे। आज आपणे सालमां बेठा था, ओला बेन आपणी बाजुमां आवीने बेठा, एना वरने एंजियोग्राफी कराववा लई आव्या। એટલે પાછા એન્જિયોગ્રાફીના રૂમમાંથી લઈ આવ્યા કે મારા વરને તમે જય શ્રી કૃષ્ણ કરો, એ ગભરાઈ ગયા છે। મેં કીધું બાપા મારી દશા જુઓ ને, પણ કે ના, જય શ્રી કૃષ્ણ કર્યા, હસતા હસતા ગયા। પછી મને કે હું તમારી યાર કલાક બેસું, હું એકલી જ છું। મેં તો આપણે કોઈ એકલા હોતા જ નથી। જેના ઘરે ઠાકોરજી બિરાજે એ વ્યક્તિ આજે નહીં, કાલે નહીં, ક્યારેય એકલી હોતી જ નથી। મેં મારી જિંદગીમાં હોસ્પિટલ જોઈ નહોતી। મને આઈસીયુમાં લઈ ગયા ત્યારે 1 મિનિટ માટે મને એમ થયું હતું કે આ કોઈ નહીં, હું એકલી। પછી મેં તો હું ક્યાં એકલી છું, મારો વલ્લભ તો મારી સાથે જ છે, મારી પાસે જ, મારી માથે છે। અને પછી જે હું 3 દિવસ આઈસીયુમાં કાઢ્યા છે, ભલે કોક વાર ગભરામણ થઈ જતી, કોક વાર રડવું આવી જતું, માણસનું મન છે। તો એ બેનની જે હિસ્ટ્રી સાંભળી અને છતાંય એનો પુષ્ટ કરાવેલા ઠાકોરજીની અંદર જે દ્રઢ આસક્તિ, આજે 80 વર્ષના એ બેન, એનો એક દીકરો કોરોનામાં એક્સપાયર થઈ ગયો, બીજો દીકરો બોમ્બે રહે, 2 માણસ અહીંયા રહે। વર્ષોથી ઠાકોરજી પુષ્ટ કરાવેલા, પ્રભુને 2 જણા એવા લાડ લડાવે અને ખુશીથીને પ્રભુ એના ઘરે પ્રસન્નતાથી રહી। હવે 5 વર્ષ પહેલાં એમને કિડનીની તકલીફ થઈ ગઈ, એનું ઓપરેશન કરાવ્યું, કમરનું કરાવ્યું। ક્યારે ઠાકોરજી ક્યાંય પધરાવ્યા નહીં। એ કે હું પધરાવી દઉં તો પછી મને હૂંફ કોણ આપે? મારા દીકરાઓ હવે તો કહી દીધું બોમ્બે કે અમને ટાઈમ નથી, હવે તમારી ઉંમર થઈ, તમે તો વારંવાર માંદા પડો, અમારી પાસે એવી રજા મૂકીને આવવાનો સમય નથી, અમે તો બિઝી લાઈફમાં છીએ। અમે 2 નક્કી કરી લીધું, આ દેહના સંબંધો કોઈની સાથે કોઈના થયા નથી અને કોઈના થવાના નથી। 2 જણાએ આંબલીમાં મકાન હતું, છે, બંધ કર્યું, સારામાં સારું આશ્રમ છે, પર્સનલ રૂમ રાખી 2 ત્યાં રહેવા વયા ગયા। ઠાકોરજીને મિશ્રી ભોગની આજ્ઞા લઈ લીધી। સવારે કે 4 વાગે 2 ઉઠી જઈએ, અપરસ કરીએ, 7:30 સુધી સેવા પહોંચીએ, પાઠ કરીએ, સ્તોત્ર કરીએ, માળા કરીએ, પાત્ર બધું પહોંચી 7:30 નાસ્તો કરવા બોલાવે। બહારનું નહોતા ખાતા। ઠાકોરજીના ચરણારવિંદમાં વિનંતી કરી
હવે 80 વર્ષે અમારાથી થતું નથી, અને અમારે તમને આજે નહીં, કાલે નહીં, ક્યારેય વાલ મંડળીમાં અમે બે જીવીએ છીએ ત્યાં સુધી પધરાવા નથી. અને બેએ નક્કી કર્યું, એક જણ પહેલાં જશે તો બીજું ઠાકોરજીને છોડશે નહીં, નહીં ને નહીં. આજે એન્જિયોગ્રાફી કરાવવા આવ્યા. આપણે સવારે ગયા 3:30 બ્રહ્મમાં ઉઠી, 2 જણાએ ઠાકોરજીને પહોંચી મિશ્રી લઈને આવ્યા હતા. મને બતાવી કે જો એન્જિયોગ્રાફીમાં ગયા, એના મુખમાં મિશ્રી દીધી. હવે એ કે એક દિવસ કીધું છે કે ઓલું કંઈક કયું કાર્ડ કહેવાય, આયુષ્યમાન કાર્ડ છે, એટલે એક દિવસ રાખશે. બીજે દિવસે સવારે જઈને નાહી ધોઈને સેવા પહોંચીશ. ત્યાં સુધી હું અન્ન નહીં ખાઉં, દૂધ ને ફ્રૂટ લઈશ. જે 80 વર્ષની વ્યક્તિ, જેને કિડની નહીં, જેના વરને એન્જિયોગ્રાફી, જે આશ્રમમાં રહીએ, એ ઠાકોરજીને છોડતા નથી. અને ઠાકોરજી એને કેવા નથી છોડતા, પૈસાની વ્યવસ્થા એ ઠાકોરજી કરી દે, ડૉક્ટરની વ્યવસ્થા એ ઠાકોરજી કરી દે. અને 2 જણા એક જ વાક્ય ઘડી ઘડી બોલે, ઈલાબેન અમારા ઠાકોરજી આગળ, અમે પાછળ. અમારા કર્મો એવા હશે તો અમને ભોગવાવે છે, પણ અમને ગોદમાં લઈને ભોગવાવે છે. મેં તો કોઈને ત્યાં અઠવાડિયું આ એન્જો કે ના, મારા ઠાકોરજી મારા વિના ન રહી. જુઓ, 40 વર્ષથી ઠાકોરજી બિરાજે છે, એક દિવસ ક્યાંય પધરાવ્યા નથી. એક જ વાક્ય બોલે. એના વર એન્જિયોગ્રાફી કરાવવા ગયા. ઠાકોરજીનું ધ્યાન રાખજે. બેયને મેં જોયા, બેયના દર્શન કર્યા. એ મારી પાસે 2 કલાક બેઠા. ક્યારે એણે રોદડા ન રોયા કે મારો દીકરો આવો, મારી વહુ આવી, મારે પૈસાની તકલીફ. એ કે ફ્લેટ હતો, વેચી નાખ્યો, એનું વ્યાજ આવે છે. આપણામાં કીધું છે કોઈનું ખવાય નહીં, મફત ખાતા નથી. પૈસા ભરવાના બેયના જે થાય, એ ઓલો ફ્લેટ વેચો, એનું વ્યાજ આવે, એમાંથી અહીંયા ભરીએ છીએ. ઈલાબેન અમે કોઈનું ધર્માદાનું 1 રૂપિયો ખાતા નથી, ધર્માદાનું અમે 1 રૂપિયો લેતા નથી. દર અઠવાડિયે ઘરે જઈ મારા ઠાકોરજી માટે સુંદર સુંદર 2 સામગ્રી નવી નવી કરી આવું રવિવારે, અને મારા ઠાકોરજીને લાડ લડાવું. રોજ ફ્રૂટ લઈ આવું. ઇલેક્ટ્રિક સગડી છે, ગેસ ઉપર મારા લાલાનું દૂધ બનાવું, દૂધ મિશ્રી સામગ્રી ધરાવું. પહેલાં રાજભોગ ધરતી હતી, હવે આજ્ઞા લઈ લીધી કે આશ્રમમાં આપણે કોઈનું ધરાવાય નહીં. મારે એ જ કહેવું છે મારા વાલા, કે કેવો દ્રઢ આશ્રય કે 2 જણા 80 વર્ષના આશ્રમમાં રહે છે, પણ પોતાનો આત્મધર્મ બજાવે છે. ઠાકોરજીને ક્યાંય એકલા મૂકતા નથી. જ્યાં જઈએ ત્યાં સત્સંગ છે ને છે જ. તમારી દ્રષ્ટિ હોવી જોઈએ. આજે અમે બતાવવા ગયા, રિપોર્ટ સારા આવ્યા. ઘરે આવ્યા, ડૉક્ટરે કીધું હજી અઠવાડિયું તમારે ધ્યાન રાખવાનું, ખાવાનું પીવાનું, ફ્રૂટ નહીં ખાવાનું, લીલા નાળિયેર નહીં પીવાના, એ આખી જિંદગી નહીં ખાવાનું. કાંઈ વાંધો નહીં, પણ તમારે શાંતિથી હવે જીવવાનું. ભલે કહેવાનો આશરો એ છે મારા વાલા વૈષ્ણવ, કે જો તમારો આશરો દ્રઢ હોય તો કોઈની તમારે ઠાકોરજી જરૂર પાડવા દેતા નથી. એ તમારી માથે ઊભો રહે છે, ઊભો રહે છે, ઊભો રહે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો આજે આવા ભગવતીના દર્શન કરીને આવ્યા હોસ્પિટલમાં. બસ વલ્લભને એ જ વિનંતી કરી કે આવા ભગવદીઓ દ્વારા અમારો ભાવ દ્રઢ થાય. આજે અમને આટલી સુખ સગવડ આપી છે, આટલા દીકરાઓ અનુકૂળ. આજે ઘરવાળો એકદમ નરસિંહ મહેતા જેમ કહીએ એમ બધું કરે.
બસ અમારો આશરો દ્રઢ કરજે. અમે લીલામાં જઈએ ત્યાં સુધી અમારા ઠાકોરજી ક્યારેય અમારાથી વિમુખ ના થાય, એ જ વલ્લભના ચરણારવિંદમાં વિનંતી. બોલો વલ્લભાદેવી. જો હમણાં નથી કાંઈ વંચાતું, નથી કાંઈ સંભળાતું, પણ દવાખાનામાં બેઠા બેઠા આજે થોડી વાર મોબાઈલ સાંભળો. એમાં એક સરસ પ્રસંગ મને બહુ ગમી ગયો કે વૃંદાવનમાં એક શેઠ હતા, એને 3 દીકરા, 3 વહુઓ, ઘરમાં ઠાકોરજીની સેવા, પૈસો પુષ્કળ, ઠાકોરજીને લાડ લડાવે. હવે રોજ લાડલીજીના મંદિરે જાય અને લાડલીજીના દર્શન કરે. મારે એક બીટિયા હોત તો સારું હતું. લાડલીજી સામું જુએ, લાડલીજી મંદે મંદે મુસ્કાઈ, રોજ કહે મારે એક બીટિયા હોત તો સારું હતું. એમ કરતાં કરતાં પગથિયા ઉતરે, વળી બીજે દિવસે જાય, દર્શન કરે, મુખિયાજી એને પ્રસાદ આપે. એકવાર ચૂંદડી આપી, ચૂંદડી હાથમાં લઈને કે મારે બીટિયા હોત તો આ ચૂંદડી હું એને ના પહેરાવત, એક બીટિયા હોત તો કેવું સારું હતું. એની બાજુમાં એક વૈષ્ણવ ઊભા હતા. શેઠ, રોજ મારો ને તમારો સમય એક, આપણે 2 દર્શન કરવા આવીએ. તમે લાડલીજીને નિરખો, લાડલીજી યાર વાતો કરો, મને તમારે જેવું કાંઈ આવડતું નથી. હું સાંભળીને એવો રાજી થાવ. મગાઈ નહીં તે તમે માગતા નથી, પણ શું કહો છે, મારે એક બીટિયા હોય તો સારું. આ લાડલીજીને જ બીટિયા કરી લ્યો. શેઠ કે લે, આજ છે લાડલીજી મેરી બીટિયા. હવે ઘરે જાય, ઓલી ચૂંદડી, આટલો સરસ વિગ્રહ લઈ આવ્યા રાધાજીનો, સામનેજીનો. રોજ એને શૃંગાર કરે, રોજ એને નથ પહેરાવે, રોજ એને વેણી ગૂંથી દે, રોજ દર્પણ દેખાડે, પોતાના હાથે નવી નવી વેરાયટી બનાવે. શેઠાણી કે તમને તો કોઈ દી ચા બનાવતાય નહોતું આવડતું, ને રોજ તમે તો ખરું ખરું બનાવો છો. મારા માટે થોડો બનાવું છું, મારી બીટિયા માટે બનાવું છું. એનો ભાવ આખો રાધાજી ઉપર બીટિયાનો થઈ ગયો. અને આખો દી હવે ધંધાઈ જવાનું બંધ કરી દીધું, ઘરમાં કોઈ લૌકિક વાતો કરવાનું બંધ કરી દીધું, અને આખો દી રાધાજીની. શેઠાણી કે થોડી વાર એને આરામ કરવા દો, આખો દી આવું ના કરાય. બપોરે પોતાના રૂમમાં આવે, અનોસર કરે. બીટિયા, એકલી એકલી ન રમતી, રમવું હોય તો મને બોલાવજો, હું આવી જઈશ. શેઠાણી હાથ પકડીને લઈ જાય કે આ તો બીટિયા મય થઈ ગયા છે. એકવાર ઓલી મનિહારી આવી, બંગડી વેચવાવાળી, લાલ હરી પીરી બંગડી. એટલે 3 વહુએ કીધું, દાદાજી આ મનિહારીને બોલાવીએ, બહુ સરસ બંગડી છે, અમને પહેરાવે. અરે પહેરાવ પહેરો. મનમાં કે મારી બીટિયાનું કાંઈ બોલ્યા નહીં. 3 બંગડી પહેરી બહાર આવ્યા. બધી મનિહારી કે દાદાજી 4 જણે આટલી બંગડી પહેરી, આટલા પૈસા આપો. એ કે જો ખોટું બોલી ના લઈ જા, તારે વધુ જેટલા જોઈએ એટલા લઈ જા. અંદર મારી 3 જ વહુઓ છે, એ 3 જેટલી પહેરી એટલા હું તને પૈસા આપી દઉં. છતાંય તારે જોઈતા હોય ઉપરના માગ, ચોથું અંદર કોઈ છે જ નહીં. મનિહારી કે ચોથા છે ને છે જ. એને મેં હરી પીરી અને લાલ 3 બંગડી
આટલી આટલી પહેરાવી. તમે એના હાથ જોઈ આવો. શેઠ કે પણ અંદર હોય તો આ તો જોઈ આવું ને. ત્રણેય વહુને બોલાવી. તમે ત્રણેય બંગડી પહેરી? હા. ચોથું કોઈ છે? તો કે શેઠાણીને તો ક્યાં એકે બંગડી થાય જ છે, એના તો હાથ સોજેલા છે, એ તો કોઈ દી બંગડી પહેરતા નથી, એના હાથમાં છે એ એમના જ છે. શેઠે કીધું તારે જોઈએ તો આ 4 વધાર, મારે વધારાના પૈસા નથી જોઈતા. 3 ના આપ્યા. એટલે મનિહારી ગઈ. શેઠ સાંજે આવ્યા, હુંફાળું દૂધ લઈ આવ્યા, કેળા લઈ આવ્યા. બીટિયા અરોગને ચલો. તો હાથમાંથી એને મુકાય જ નહીં. દૂધે એમને રહ્યું, વાડકી કટોરો, કેળા એમને રહ્યા. નીચે મૂકવા જાય પણ મુકાય નહીં. શેઠ કે આજે શું થયું, મારા હાથમાંથી નીચે નથી મુકાય. ત્યાં અવાજ આવ્યો, બધાને બંગડી પહેરાવી, મેં પહેરી એના પૈસા ન આપ્યા તમે? શેઠ તો આમ અવાક થઈ ગયા. હું તો બીટિયા બીટિયા કરતો હતો, આજે તે મને ફીલ કરાવી દીધું કે ખરેખર તો મારી બીટિયા છો. શેઠે કહ્યું અત્યારે આ અરોગી લો, હું ઓલી મનિહારીને ગોતીને પૈસા દેવા જાઉં છું. જેવું કીધું હાથમાંથી ને દૂધનો કટોરો મૂક્યો, કેળાના ટૂંક પધરાવ્યા, બારણું કર્યું બંધ, મનિહારીને પૈસા દેવા ગયા. લે તારા ચોથાના પૈસા. શેઠ મારી વાત સાચી હતી ખોટી હતી? મારા હરામના નહોતા જોઈતા. ચોથાને તમે સૌથી વધુ પહેરાવી હતી. શેઠે હાથની વીંટી કાઢી દીધી. લે આ મારી બીટિયાએ પહેરીને એની ન્યોછાવર. અને રાજી રાજીને રેડ થઈ ગયા. અત્યાર સુધી હું કહેતો તો આ મારી બીટિયા છે, મારી બીટિયા છે. આજે મારી બીટિયાએ સાબિત કરી દીધું કે આ મારા બાપા છે, આ મારા બાપા છે, આ મારા બાપા છે. આ પ્રસંગ આજે મેં સાંભળ્યો. આમ દવાખાનું હતું તો એ દ્રશ્ય નજરે તરે. અને આ 70-80 વર્ષ પહેલાંનો સાચો બની ગયેલો પ્રસંગ. કોઈ કપોળકલ્પિત વાર્તા નથી મારા વાલા. જુઓ, આ બધું પુષ્ટિ માર્ગમાં છે અને છે. એનાથી એક વિશેષ વાત કહું. બરસાનામાં જેવા પગથિયા ઉતરીએ તો એક મોટો કચરાનો ઢગલો. ત્યાં એક સંત મહાત્મા બેહે, આખો દિવસ બધા કચરો નાખે, ઘરમાંથી વાળીને ઝાપટ ચૂપટ કરીને કચરો નાખે. બધા કે બાબા નીચે ઉતર જાઓ, એ ગંદકી મેં ક્यों બેઠે હો? સવારથી સાંજ બેઠા રહે. ઓલો કચરો ભરવા વાળો આવે એટલે ઘરે આવે, રસ્તામાંથી મધુકરી કરે. હાથથી કચરાવાળા ધોવે નહીં. એ કચરાવાળા હાથે જ મધુકરી લાવ્યા હોય અરોગે. એકવાર એક સંતે પૂછ્યું, કુટિયા આવી સરસ ચોખ્ખી છે, અહીંયા તમે ભગવત નામ લ્યો છો, આખો દિવસ રાધે રાધે કરો છો, ત્યાં કચરાના ઢગ ઉપર શું કામ બેસો છો? એણે જવાબ આપ્યો ને, સાંભળો સાંભળો ભાઈ સંત મહાત્મા, કરોડો જન્મોથી પ્રભુથી વિખૂટો પડેલો હું, એટલા દોષથી ભરેલો છું કે વ્રજવાસીના ઘરમાં દરેકના ઘરે ઠાકોર બિરાજે અને દરેક સવારે બુહારી કરીને કચરો નાખવા આવે. એના ઘરે બિરાજતા ઠાકોરજીના ચરણની રજ અહીંયા પધરાવે અને એ રજની અંદર હું આખો દી આળોટું અને સાંજે એ હાથથી હું મધી કરી આરોગો
તો મારા જન્મો જન્મના દોષ નિવૃત્ત થઈ જાય, એટલે હું કચરાના ઢગ ઉપર બેસું છું. આ બધી વાતો આજે સાંભળી ત્યારે મને એમ થયું કે માહે પડ્યા મહાસુખ માણે, દેખનારા નાચે. બોલો વલ્લભાધીશ કી જય. શ્રીમદ ભાગવત चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चतुर्दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम। हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટા બિન, સબ જુગ માય અંધેરો ભરોસો. દ્રઢ ચરણ કેરો. साधन और नहीं या कली में, क्या सो होया निवेरू. सूर का कहे द्रिवित आंधरू, बिना मोल को चेरो भरोसो. દ્રઢ ચરણ દ્રઢ ચરણ દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.